તો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર ઇસમો અને આતંક બચાવનાર અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું। ચાણક્યપુરી વિસ્તારમાં શાંતિ ફેલાવનાર અસામાજિક તત્વોનું જાહેરમાં સરઘસ કાઢી બે હાથ જોડીને લોકોની માફી બગાવી છે। ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા શિવા માર્કેટમાં તોડફોડની ઘટના બની હતી। કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ તોડફોડ કરી વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો। જોકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે અમદાવાદ પોલીસ કમિશનર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની બેઠક બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે કડક કાર્યવાહી કરી આરોપીઓને બરોબરનો પાઠ ભણાવ્યો। આરોપીઓને પકડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી જાહેરમાં બે હાથ જોડીને લોકોની માફી મંગાવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીઓને જોવા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। મહત્વનું છે કે ગઈકાલ દિવસ રાતનો જે કિસ્સો હતો જેમાં અસામાજિક તત્વો દ્વારા નશીલી હાલતમાં એપાર્ટમેન્ટમાં જે રીતે હંગામો કરવામાં આવ્યો હતો, આ સાથે તેમને ચેરમેન સાથે જે વર્તણૂક કરી હતી તે બાબતે આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાઈ હતી અને શિવ માર્કેટની આ ઘટના છે જે સમગ્ર બાબતે પોલીસે સઘન પૂછપરછ કરી અને ત્યારબાદ સમગ્ર બાબતે ફરી રિકન્સ્ટ્રક્શન કરી અને તમામ લોકોનું સરઘસ કાઢી અને માફી મંગાવી હતી। આપ જોઈ રહ્યા છો કે જે રીતે અસામાજિક તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો હતો, 15 થી 20 લોકો હતા જે જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે અને હુમલો કરવામાં આવ્યા હતા। મહત્વનું છે કે આ લોકોની તપાસ કરતા એ પણ બાબતે ત્યાંથી નીકળી હતી કે તેઓ જે જગ્યાએ બેઠક કરી હતી તે તમામ જગ્યાએ નશીલી પદાર્થો પણ મળી આવ્યા હતા, બોટલો ખાલી મળી આવી હતી અને નશીલી હાલતમાં તેઓ લોકોએ આ હંગામો કર્યો હતો। આ હંગામો કર્યા બાદ ચેરમેન દ્વારા જે ફરિયાદ નોંધાઈ હતી અને તેની સામે પણ તેઓ બળજબરી દેખાડી રહ્યા હતા અને જે રીતે હંગામો કરી રહ્યા હતા સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ અને પોલીસે સઘન તપાસ હાથ ધરી। આ બાદ મુખ્યમંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા હતા અને ગૃહ રાજ્યમંત્રીએ તપાસના સઘન આદેશ આપ્યા બાદ તેમને જાહેરમાં સરઘસ કઢાયું છે।